જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો ચલો આજે બનાવીએ મસ્ત મજાનું પંજાબી મટર પનીરનું શાક. તો 4 થી 5 પાવડા જેટલું તેલ લીધું છે, એમાં 3 નંગ જેટલી ડુંગળીને સાતડી લેશું. એનો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી એનો કલર ચેન્જ થઈ જાય પછી એમાં આપણે 4 નંગ મોટા ટમેટાં અને 4 નંગ કાજુ અને એમાં બેઝિક મસાલા નાખી અને સારી રીતે કૂક થવા દેશું. અને પછી એ ઠંડુ થઈ જાય પછી એની પેસ્ટ બનાવી લેવાની છે. પછી અહીંયા શાક બનાવવા માટે મેં 4 પાવડા જેટલું તેલ લીધું છે, એમાં જીરું અને તમાલપત્રનો વઘાર કરી દેશું. પછી એમાં મરચી તીખાસ માટે એ એડ કરી દેશું. પછી આદુ અને લસણની પેસ્ટ 2 થી 3 ચમચી જેટલી એને સાતળી લેશું. પછી જે બનાવી છે આપણે ગ્રેવી એને સારી રીતે ઉકળવા દેવાની છે. અને પછી એમાં 200 ગ્રામ જેટલા વટાણા અને પનીરને મેં થોડુંક ઓઇલમાં સોટે કરી લીધું છે અને એને પછી ઠંડા પાણીમાં આપણે નાખી દેવાનું છે, એટલે પનીર એવું ને એવું સોફ્ટ રહેશે. એ બંને એડ કરી અને ગરમ મસાલો અને કસૂરી મેથી આવી રીતે હાથથી મસળીને નાખી દેવાની. ઘટતા હોય મસાલા, નમક, મરચું એ જોઈ લેવાનું. પછી એ એડ કરી દેવાનું. બહુ ઘટ લાગતું હોય તો ગરમ પાણી જ એડ કરવું. તો બની ગયું છે આપણું શાક. આવજો બધા.